તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે ફરીથી આપણા વ્લોગમાં. આપણે જવાના છીએ આજે સંજયભાઈની વાડીએ, ત્યાં બનાવવાના છીએ મેંગી. તો વાડીએ જઈને મળીએ. તો મિત્રો આપણે લઈ લીધા છે મેંગીના પેકેટ ને હવે આપણે જવું વાડીએ ને આને બનાવશે. તો અમે હવે પગું થઈ ગયા છીએ વાડીએ જવા. તો બના રહેજો અમારા વ્લોગમાં. તો મિત્રો આપણે આ વચમાં આવી ગઈ છે બોવડી. તો આપણે બોર ખાઈ 2-3 થોડાક પાડ્યા છે, હવે થોડાક પાડશું. તો મિત્રો આ છે બોર, લાલ ટમેટા. તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ ને આપણે બનાવવાની તો છે મેંગી. પણ આ તમે જોઈ શકો તો મત કવડું છે કાંડર. આ કવડું હોય તો સીધા કોમામાં વયા જઈએ આપણે. ને કેટલા વર્ષની છે તમે કમેન્ટ કરી દેજો. હા, વાડી તો બહુ વાગી. હવે જતીન ને બોલાવો જોઈએ તો જ મેંગી બનશે. મને એકલાથી તો મેંગી નહીં બને. તો આપણે જઈએ જતીન ને બોલાવવા. તો મિત્રો આપણે મસાલો મળી લીધો છે, આ કોથમરી અને આ ટમેટા. અને હવે જતીનભાઈ મેંગી તોડે છે ને આપણે પછી એને મૂકી દેવું પાકવા. બે વાટકા પાણી નાખી દઈ. અને હવે આને મૂકી દઈએ આપણે ઉકળવા. સુલે ઉકળવા. તો મિત્રો હવે અમે નાખી દઈએ એમાં મસાલો. જતીનભાઈ પેલા ઓલી કોથમરી નાખી દે અને હું નાખી દઉં એમાં ટમેટા. અને હવે નાખી દઈએ મસાલો. તો મિત્રો હજી એક મસાલો નાખી દઈએ આપણે અને હવે હલાવીને થોડાક આટવી નાખી દઈએ એટલે તાપ થાય ને ગયા ઘા ચડે. તાપ બહુ થાય છે, આમો તાપ આવે છે. સતીનભાઈ મરદ નું ફાડ્યું છે, આમ હલાવે રાખ્યા છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબર કરતા જજો અને બીજા વિડીયોમાં આવજો અમારા, સારો લાગે તો. તો મિત્રો હવે આપણે સીબું ઢાંકી દઈએ 10 મિનિટ એટલે ગયા ઘા સડી જાય. તો બના રહેજો અમારા વ્લોગમાં. મિત્રો એ મેંગી પાકી જાય તો આપણે સાફ નાખીએ એટલે આપણે કોઈ ગયા હોય વાડીએ તો આપણે વેરીને ઉવાય થાય ખવાય થાય. અને આયા બાજરી છે, ચણા છે, ઘઉં વાવ્યા છે, સામે ઓલી ધાર વાવી છે. મસ્ત નું લોકેશન છે વાડીએ. મજા આવી જાય. વાડીએ આવ્યા હોય ને તો ઘરે જવાનું મન જ નથી થતું. તો મિત્રો મેંગી બનીને તૈયાર છે ને હવે અમે બે મિત્રો ખાવું મેંગી. તો મિત્રો આ વિડીયોમાં મને સારામાં સારો તમે સપોર્ટ કરશો તો નેક્સ્ટ ટાઈમ આપણે ચણાનો પ્રોગ્રામ કરશું અને લાઈક શેર ને સબસ્ક્રાઈબરનું તમારા ઉપર નાખું છું.